સાધારણ સ્ત્રી પુરુષના લગ્નની કથા ગંગા કિનારે સુખદેવજી મહારાજ કરતા નથી. રૂકમણીજી કોઈ સ્ત્રી નથી, રૂકમણીજી તો મહાલક્ષ્મી છે. શ્રી કૃષ્ણ આદિ નારાયણ પરમાત્મા છે. એકનાથ મહારાજે ભાગવતના એક એક શબ્દોમાંથી દિવ્ય અર્થો કાઢ્યા છે અને તે શબ્દથી એવું સિદ્ધ કર્યું છે મારા બુદ્ધિની આ કલ્પના નથી, વ્યાસ વાણીમાંથી અર્થ નીકળ્યો છે. વિચાર કરો. હું કહેતો નથી, વ્યાસજી મહારાજ કહે છે. વ્યાસજીની વાણી ગૂઢાર્થથી ભરેલી છે. વ્યાસજીને એવી આદત છે થોડો ભાવ પ્રગટ કરે અને ઘણો ભાવ છુપાવે. કથા સાંભળ્યા પછી વક્તા શ્રોતા થોડો વિચાર કર્યા શું લખ્યું છે. વિચાર કરતા એવું લાગે છે આ કોઈ વર કન્યાના લગ્નની કથા નથી, આ શુદ્ધ જીવ ઈશ્વરના લગ્નનું વર્ણન છે. અમારા બુદ્ધિની કલ્પના નથી, વ્યાસજીના શબ્દોમાંથી આ ભાવ નીકળે છે. રૂકમણીજી ભગવાનને પત્ર લખે છે અને તે પત્રમાં રૂકમણીજીએ કામી પુરુષોની બહુ નિંદા કરી છે, જે સ્ત્રીઓના આધીન રહે છે, જે સ્ત્રીઓનો તિરસ્કાર સહન કરે છે. એવા કામી પુરુષનું નામ લેવું મને ગમતું નથી. રૂકમણીજીએ કામી રાજાઓને શિયાળની ઉપમા આપી છે. કામી રાજાઓ જે સ્ત્રીઓના આધીન રહે છે એ શિયાળ જેવા છે. રૂકમણીજી પત્રમાં આવું લખે છે. સાધારણ કન્યા વરને પત્ર લખે એ પત્રમાં કામી પુરુષની નિંદા કરી શકે? રૂકમણીજીએ તો પત્રમાં કામી પુરુષોની નિંદા કરી છે, એને શિયાળની ઉપમા આપી છે. તેથી સિદ્ધ થાય છે રૂકમણીજી કોઈ સ્ત્રી નથી, એ તો ભગવાનની શક્તિ છે, એ મહાલક્ષ્મી છે. ભાગવતમાં એવું વર્ણન આવે છે લગ્ન થયા પછી શ્રી કૃષ્ણ રૂકમણી એકાંતમાં મળ્યા છે, ત્યારે ભગવાન એકાંતમાં રૂકમણીજી સાથે વાતો કરે છે. ભગવાન બોલ્યા છે મને કોઈ સ્ત્રીની જરૂર જ નથી, મારો વંશ વધે એવી મને ઈચ્છા નથી. ઉદાસીનાહ વયમ શશ્વત ન સ્ત્રપત્યાર્થ કામુકાહ. કન્યા વરને પત્રમાં લખે છે કામી પુરુષનું નામ લેવું મને ગમતું નથી. વર કન્યાને કહે છે કે કોઈ સ્ત્રીની મને જરૂર નથી, મારો વંશ વધે એવી મારી ઈચ્છા નથી. આ બધા શ્લોકોનો વિચાર કરતા એવું લાગે છે આ અલૌકિક લગ્ન છે. સાધારણ લગ્નમાં તો વર કન્યાના વખાણ કરવામાં આવે છે. કન્યા બહુ સારી છે, વર રાજા બહુ સારા છે. આમ આપણા લગ્નમાં ગીત ગાય છે, વર રાજાના ઘેર આટલા ઘોડાઓ છે, આટલા હાથી છે, એક પણ ઘોડો નહીં, એક પણ હાથી નથી. ખોટું ખોટું બધું બોલે છે. સાધારણ લગ્નમાં વર કન્યાના વખાણ થાય છે. આ લગ્નમાં કામી પુરુષ ની નિંદા કરી છે. આ બધા શબ્દોનો બરાબર વિચાર કરો તો એવું લાગે છે આ સાધારણ સ્ત્રી પુરુષના લગ્નની કથા નથી, આ અલૌકિક લગ્ન છે. સુખદેવજી મહારાજની આ ઈચ્છા છે હવે પરીક્ષિતનું લગ્ન પરમાત્મા સાથે થઈ જાય તો સારું છે. તક્ષક નાગ આવવાનો સમય થયો છે. તક્ષક કરડતા પહેલા એનું લગ્ન ભગવાન સાથે થાય. જેને પરમાત્મા સાથે પરણવું છે એને ઘરના લોકો ત્રાસ આપે છે.